નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. તમને સ્ક્રીન પર યુવરાજસિંહ જાડેજા દેખાતા હશે. પોલીસની કામગીરીથી લઈને બીજા બહુ જ બધા સવાલો ગઈકાલે એમને એક લાઈવ કર્યું હતું એના પર ઉઠાવ્યા હતા. પીટી જાડેજાની ધરપકડથી લઈને ચૈતર વસાવાની ધરપકડ સુધી બધા જ વિષયો પર વાત કરવી છે. યુવરાજસિંહ, સૌથી પહેલો સવાલ, ચૈતર વસાવાની ધરપકડ થઈ અને ધરપકડ બાદ જે ત્યાંથી દ્રશ્ય આવ્યા એટલે ડેડિયાપાડામાં જે આગેવાનો છે એ ભેગા થઈ ગયા, એ લોકો બબાલ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા ત્યાં જાય છે તો એમને રોકવામાં આવે છે. પોલીસની કામગીરી પર દર વખતે જ્યારે પણ કોઈ નેતાની ધરપકડ થાય કે કોઈ આગેવાનની ધરપકડ થાય ત્યારે ખૂબ સવાલ ઉઠતા હોય છે. કારણ કે ગુજરાતની અંદર બેન બે પોલીસ છે. એક ભારતીય જનતા માટેની પોલીસ અને બીજી છે જાહેર જનતા માટેની પોલીસ. આ બે પોલીસ છે ને ત્યાં તકલીફ છે. કારણ કે ઘણી વખત શું છે કે તમને શરીર ઉપર ખાખી દેખાતી હોય પણ ખાખી ઉપર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ન દેખાતો, કારણ કે એ અદ્રશ્ય છે એટલે દેખાતો નથી હોતો. અને અહીંયા જે નર્મદા પોલીસ જે છે, રાજપીપળાની જે પોલીસ છે અત્યારે કહી શકાય કે જે ચેતર વસાવાને જે રીતે અટકાયત કરીને લઈ ગઈ બેન, તમે જોયું હશે કે એક ઘણી વખત છે ને બેન ગુંડાને લઈ જતા હોય, ઘણી વખત ઓલા કહી શકાય કે બુટલેગરોને લઈ જતા, એ પ્રકારે ઘસડીને લઈ ગઈ છે. અને આ જ પ્રકારની ઘટના જો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સાથે બની હોય એવું મને દેખાડો. કારણ કે આપણે તો બેન મંત્રી બની ગયા હોય, મંત્રીના દીકરા કૌભાંડ કરતા હોય, મનરેગા કે બીજા ત્રીજા ઘણા બધા કૌભાંડોમાં નામ ખુલતા હોય, છતાં પણ એની ધરપકડ નથી થતી. પણ જે કૌભાંડોને ઉજાગર કરે છે, જે સત્ય ઘટના હકીકતો બહાર લાવે છે, એની ઉપર તરત જ આ પ્રકારનું જે પોલીસનું દમન છે અથવા તો પોલીસની જે દાદાગીરી છે એ દાદાગીરી સીધી રીતે દેખાઈ આવે છે. એટલે જ મેં તમને કીધું ને શરૂઆતમાં કે અહીંયા બે પોલીસ છે, એક ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે અને એક જાહેર જનતા માટેની પોલીસ છે. જાહેર જનતા માટેની પોલીસ પણ અલગ છે, ભારતીય જનતા પાર્ટી માટેની પણ પોલીસ અલગ છે. પણ એ ભારતીય જનતા પાર્ટીની પોલીસનો પગાર એ કમલમમાંથી નથી આવતો, એ જાહેર જનતાના ટેક્સમાંથી આવે છે. એ હંમેશા પોલીસે યાદ રાખવું જોઈએ. પણ પોલીસ એ દરેક વાતને ભૂલી જઈ રહી છે. જી બેન. યુવરાજસિંહ, ચૈતર વસાવાની ધરપકડ અને એમના ઉપર જે આક્ષેપો લાગ્યા છે, એટલે એમને કોઈને માર માર્યો છે, છૂટો ગ્લાસ ફેંકી દીધો છે, અને આક્ષેપ પહેલી વાર નથી લાગ્યા. જ્યારે વન વિભાગ વાળું થયું ત્યારે પણ અધિકારીને માર્યા હોય, એમના ઘરે બોલાવ્યા હોય અને ધમકાવ્યા હોય, આક્ષેપ લાગ્યા. અને પછી જ એમની ધરપકડ થઈ અને એ જેલમાં રહ્યા છે. તો સતત ચૈતર વસાવા પર આવા આક્ષેપ કેમ લાગે છે કે એ કોઈને મારે છે એવું? ગુજરાતની અંદર બેન આક્ષેપો લાગવા, આરોપો લાગવા, આક્ષેપો કહી શકાય કે ઘડવા, બરાબર, એ બધું જે છે ને એકદમ પ્રી પ્લાન્ટ હોય છે. એવું તમે ન સમજતા કે ખાલી ચેતર વસાવા ઉપર આરોપ કે આક્ષેપો લાગ્યા છે. હું તમને હજી એક બીજો પણ કહી શકાય કે દ્રષ્ટિકોણ બતાવું. શું ભારતીય જનતા પાર્ટીમાં અસિત વોરા ઉપર આક્ષેપ નહોતા લાગ્યા? પેપર લીકેજના, બિન સચિવાલય પેપર લીકેજના કૌભાંડના આક્ષેપ નહોતા લાગ્યા? બચુભાઈ ખાબડ ઉપર શું આરોપ નથી લાગ્યા? શું જે અત્યાર સુધીના જે ઘટનાક્રમો બન્યા છે એમાં કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતા શ્રી બચુભાઈ અને કિશોરી ઉપર દાહોદના ધારાસભ્ય રહી ચુકેલા એની ઉપર શું આક્ષેપો નથી લાગ્યા? શું આ રીતે પોલીસની ધરપકડ કરીને ક્યારે લઈ ગઈ છે? હું આક્ષેપોની બેન વાત કરવા જાઉં તો આક્ષેપોની તો ભરમાર છે ગુજરાતની અંદર. ઘણા બધા આક્ષેપો ઉપર વાત થઈ શકે એમ છે. પણ શું પોલીસ આ વર્તન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ક્યારેય કરતું તમને જોવા મળે છે? ત્યારે તો બહુ તમતાર શાહી સવારીમાં એને લઈ જવામાં આવે છે, ઠાઠમાઠ સાથે લઈ જવામાં આવે છે, પછી એની આગતા સ્વાગતા કરવામાં આવે છે, પછી એને જોઈતી જે વસ્તુઓ છે એ પીરસવામાં આવે છે. ત્યાં સુધી તો પોલીસ કાંઈ કહેતી નથી. અને જયારે વાત આવે કે ભાઈ વિરોધ પક્ષના કોઈ નેતા હોય અથવા તો કહી શકાય કે આદરણીય ચેતરભાઈ વસાવા છે અથવા તો બીજા ત્રીજા કોઈ પણ વ્યક્તિ જયારે બોલતા હોય ત્યારે એનો અવાજ દબાવવા માટે બેન આ પ્રકારના હથકંડા અપનાવવામાં આવે છે. અને આદરણીય ચેતરભાઈ વસાવાની ભૂલ શું? આદરણીય ચેતરભાઈ વસાવાની એ ભૂલ કે આજથી 2 દિવસ પહેલા આનંદભાઈ પટેલ સાથે એ નવસારીની અંદર યુવાનોના પ્રશ્નને લઈ અને ત્યાં ગયા હતા. અને જે સુરતની કહી અંદર શકાય કે ડીજીવીસીએલ, કચેરીએ ગયા હતા. હા, ડીજીવીસીએલ કચેરીએ જે અધિકારીઓને ગચકાવ્યા, ઈ ગચકાવેલા અધિકારીઓએ ફરિયાદો કરી. એટલે ગમતું નથી. જે મનરેગાનું કૌભાંડ જે બહાર લાવ્યા એમાં અધિકારીઓની બહુ મોટી સંડોવણી સામે આવવાની છે. એ અધિકારીઓની નોકરી જાય એમ છે એટલે અધિકારીઓને ગમતું નથી. એમાં ભારતીય જનતા પાર્ટી પણ એમાં ભાગ બટાઈનો હિસ્સો છે. કારણ કે આ મનરેગા કૌભાંડની અંદર ફક્ત કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રી, એના નેતા પણ એટલી જ સંડોવણી સાથે સંકળાયેલા છે. એટલે એના પેટમાં તેલ રેડાયેલું છે. આવા અગણિત ઘટનાક્રમો ગણાવી શકું છું જે ચેતર વસાવાએ ઉજાગર કરેલા છે. અને એ ચેતર વસાવા જે છે એ અત્યારે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને. અને ભારતીય જનતા પાર્ટીને જે આંખના
કહી શકાય કે આંખમાં કણાની જેમ જે ખૂંચી રહ્યા છે ને એને અત્યારે હેરાન પરેશાન કરવાનો કારસો રચાઈ રહ્યો છે. તમે વાત કરી ને કે ભાઈ એને છૂટો ગ્લાસ ફેંકો કે અથવા કહી શકાય કે મારામારીના દ્રશ્યો આવ્યા અથવા તો કોઈ ઘટનાઓ ઘટી, ચલો માની લઈએ છીએ તમારી વાત સાથે હું એક આગળ ચાલુ છું, તો શું એક હાથે તાલી વાગી? ખાલી ચેતર વસાવે જ આ બધી ઘટનાઓ ઘટી છે? એમાં ચેતર વસાવાનો જ ખાલી વાક છે? સામા પક્ષો કોઈનો વાક જ નથી? કેમ ભાઈ એને આ રીતે ઘસડીને લઈ જવામાં આવ્યા? એ ગ્લાસ કદાચ માર્યો હોય, કદાચ માની લો, કદાચ આ તો મને ઘટના આખી નથી ખબર, પણ કદાચ એમ કહું છું માર્યો હોય તો શું એને ઉશ્કેરવામાં નહીં આવ્યા હોય? શું એ ઘટનાઓ જે ઘટી છે એની પાછળ કઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી જ નહીં હોય? ઘણા બધા બેન એવા નેતાઓ એ મિટિંગની અંદર, કારણ કે જે એટીવીટીની સંકલનની સમિતિની જે મિટિંગ હતી એમાં પ્રોટોકોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ હોય, ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય સંગઠનના જે વ્યક્તિઓ એમાં હાજરી ન આપી શકે છતાં પણ અહીંયા હાજર હતા. કેમ ભાઈ? કોઈ પણ વ્યક્તિ એની ઉપર સવાલ નથી ઉઠાવતો કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અહીંયા શું કરતા હતા? ત્યાં જે હોદ્દેદારો હોવા જોઈએ એ હોદ્દેદારો સવાલ નથી ઉઠાવતા, પણ બીજા બધા લોકો જે છે જે ન હોવા જોઈએ એઝ અ પ્રોટોકોલ ત્યાં ન હોવા જોઈએ છતાં પણ ત્યાં હતા, તો એની સામે કેમ સવાલો નથી ઉઠતા? સવાલો ઘણી બધી જગ્યાએ ઉઠવા લાયક છે, પણ અહીંયા નથી ઉઠતા. કેમ? કારણ કે અત્યારે પણ તમે જોઈ શકો છો કે અત્યારે જે આપણે આ બાબતે અત્યારે વાત કરી રહ્યા છીએ એ જ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા રાજપીપળાની કહી શકાય કે કોર્ટમાં પહોંચે છે, તો રાજપીપળાની કોર્ટમાં રોકવામાં આવે છે. કેમ ભાઈ રોકવામાં આવે છે? એક વકીલને શા માટે રોકવામાં આવે છે? કારણ કે એક વકીલ એ વ્યક્તિની પેરવી કરવા માટે અથવા તો એ વ્યક્તિના સમર્થન માટે જઈ રહ્યો છે, અથવા તેની વકીલાતનામામાં સાઇન છે, એ વકીલાતનામું એટલે કહી શકાય કે ચેતરભાઈ વસાવાના એઝ વકીલ તરીકે જયારે જઈ રહ્યા છે ત્યારે એને રોકવામાં આવે છે કે ભાઈ ચેતર વસાવાનો કોઈ પક્ષ ન રાખવું જોઈએ. શા માટે ન રાખવું જોઈએ? અને પોલીસને એવી કોને સત્તા આપી દીધી કે ભાઈ તમે વકીલ ન રોકો? કારણ કે આ જનતાની જે અદાલત છે, ન્યાયતંત્ર છે, ન્યાયાલય છે, ત્યાં તમે વકીલને જતા રોકશો? આ હદે અઘોષિત ઇમરજન્સી એ લાગુ કરી નાખવામાં આવી છે. ઇન્દિરા ગાંધીના સમયમાં એ ઘોષિત ઇમરજન્સી હતી. વર્તમાન ભારતીય જનતા પાર્ટીના સમયમાં એ અઘોષિત ઇમરજન્સી જે છે એ દાખલ થઈ ગઈ છે. અને ઘણા અધિકારીઓ જે છે જે ફક્ત પહેરવા પૂરતી ખાખી પહેરે છે, પણ ખાખી ઉપર અદ્રશ્ય ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ પહેરે છે. એટલે જે બીજી સાઈડનું ચિત્ર છે ને નથી દેખાતું. તમે કીધું ને કે ભાઈ ગ્લાસ ફેંકો, હું માનું છું બેન, જો સંકલનની મીટિંગ હોય ને બેન, તો એમાં ઘણા બધા પ્રશ્નો હોય. એક પ્રશ્ન ન હોય, કારણ કે એટીવીટીની ગ્રાન્ટ જે છે એ ગ્રાન્ટ કઈ રીતે આવશે, એ ગ્રાન્ટની વેચણી કઈ રીતે થશે, અને વેચણી પ્રમાણે જે રાજપીપળા છે, નર્મદા છે કે બીજા અન્ય જે તાલુકાઓ છે, તો એ તાલુકાઓને કેટલા રૂપિયાની ગ્રાન્ટ મળશે એની ઉપર એની આખી ચર્ચાઓ થતી હોય છે. અને પછી એના પૈસાઓ જે એટીવીટીની ગ્રાન્ટમાંથી આવતો એની ઉપર એનું સંકલન થઈ અને આખી ગ્રાન્ટ કઈ રીતે ફળવાશે એની ઉપર આખો એનો કહી શકાય રોડમેપ તૈયાર થતો હોય છે. એમાં ચેતરભાઈ વસાવે પ્રશ્ન ઉઠાવ્યા કે ભાઈ તમે ડેડિયાપાડાને છે કે બીજી જગ્યાએ ગ્રાન્ટ આપવામાં કેમ ભાઈ આનાકાની કરો છો? એટલે આ પ્રકારની જે કહી શકાય કે નાની મોટી જે ચર્ચાઓમાં વાતાવરણ જે છે થોડું ઉગ્ર બન્યું, અને ઉગ્ર બન્યું એમાં ના નથી પડતો. હું કઉ છું કે મતભેદ થતા હોય છે મીટિંગ ની અંદર, મનભેદ પણ થતા હોય છે, અને મતભેદ અને મનભેદ છે એ ક્યાંક ને ક્યાંક આવા ઉશ્કેરાટ વાળા વાતાવરણ ઉભા કરી અને પછી કોર્ટના દરવાજા સુધી પહોંચતા હોય છે. પણ મૂળ મુદ્દો જે છે એ કૌભાંડોનો છે. હવે ગમે એમ કરીને કૌભાંડોને દબાવવા છે. મનરેગા જેવું કૌભાંડ દબાવવું છે, યુવાનોના પ્રશ્નોમાં અત્યાર સુધી જ્ઞાન સહાયક જેવી યોજનાઓનો અત્યારે ચેતરભાઈ વિરોધ કરતા આવ્યા છે, ડીજીવીસીએલના વિદ્યાર્થીઓની સાથે લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા લડતા આવ્યા છે. તો એ બધી જ બાબતોને ભૂલવાડવી છે. એટલા માટે અત્યારે આ કેસને આગળ ધરી અને કહી શકાય કે બેન આ હથકંડાઓ જે છે અપનાવવામાં આવી રહ્યા છે. પોલીસે 5 દિવસની રિમાન્ડ તો માંગી હતી, એ નામંજૂર થઈ છે. હમણાં જ મેં મેસેજ વાંચ્યું છે. આગળ શું ચાહે છે આમ આદમી પાર્ટી, કે કેવી રીતના લડવું છે? ચૈત્ર વસાવા પર સતત જો આવી રીતના આરોપો લાગતા રહેશે, અડધો સમય જો જેલમાં રહે, તો પછી ડેડિયાપાડાની જનતાનું શું? બેન, ડેડિયાપાડાની જનતા ચેતરભાઈ વસાવાને ચાહે છે. એ લોકનાયક છે, જનનેતા છે, જનનાયક છે. અને જનનેતા જનનાયક હોવાના કારણે હવે ખબર પડી ગઈ છે કે હમણાં જ લોકસભાની ચૂંટણીમાં જે લોકો મોટી મોટી ફાકા ફોજદારી કરતા હતા કે અમે 5 લાખની લીડ લઈને જીતીશું, એ લોકો 75,000ની લીડ લેવામાં પણ ફાફાએ આવી ગયા હતા. એટલે ખબર પડી ગઈ છે કે હવે આપણી મેમ્બર ઓફ પાર્લામેન્ટની સીટ પણ જઈ રહી છે, આપણી ધારાસભાની સીટ જે હતી એ પણ જઈ રહી છે. એટલે મેં તમને કીધું એમ કે ચેતર વસાવા એ સામાન્ય જનતાનું કામ કરવા માંગે છે, પરંતુ એને કામ કરવા માટે રોકવા માટે આવા કાનૂની જે દાવપેચો છે, એમાં આવા કહી શકાય કે ષડયંત્રો છે, કાવતરાઓ છે, એ કાવતરાઓ અને ષડયંત્રના ભાગરૂપે એને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ યાદ રાખજો, આ ચેતર વસાવા છે, બરાબર? આ ચેતર વસાવા બહાર આવશે, જેલમાંથી પણ બહાર આવશે. રિમાન્ડ
એ ન્યાયતંત્ર સમક્ષ જયારે માંગવામાં આવ્યા હોય બેન, ત્યારે એમાં કોઈ બેન તથ્યતા કે કોઈ બેન સત્યતા ન દેખાતી હોય, રિમાન્ડ આપવાની કોઈ પ્રકારની જરૂરિયાત ન દેખાતી હોય ને, ત્યારે જ કોર્ટ એટલે કે ન્યાયતંત્ર જે છે ને એ તરત જ એમ કહેતું હોય છે કે આની રિમાન્ડની જરૂર નથી, એટલે રિમાન્ડ એના નામંજૂર કરવામાં આવતા હોય છે. એટલે આ તમે જોઈ શકો છો કે ન્યાયતંત્ર પણ સમજી રહ્યું છે કે અત્યારે રાજકીય કિન્નાખોરી રાખી ચેતરભાઈ વસાવા જયારે ધારાસભ્ય છે, જ્યારે એને દિવસે ને દિવસે લોકચાહના કે લોકપ્રિયતા જે રીતે વધી રહી છે, તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે અત્યારે પોલીસ અને બીજા જે અધિકારીઓ જે કામ કરી રહ્યા છે, તો ન્યાયતંત્રને એ ભાન પડે છે. ન્યાયતંત્ર બેન અત્યારે સ્વતંત્ર છે. ન્યાયતંત્ર સમજી શકે છે કે ભાઈ આ ન થવા દેવું જોઈએ. જે ભૂતકાળમાં જે થઈ ગયા, જયારે ઇમરજન્સીના સમયમાં જે થઈ ગયું, એવું હવે રિપીટેશન ન થાય એટલા માટે ન્યાયતંત્ર પણ બે અત્યારે કામ કરી રહ્યું છે. અને તમે જોયું હશે કે જે પણ લોકો અત્યારે XYZ ની હું વાત કરું છું, કે જે પણ લોકો સરકારની સામે બેન અવાજ ઉઠાવે, સરકારની સામે પ્રશ્ન કરે, એને એન કેન પ્રકારે દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એક ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા હોય, એ આદિવાસી સમાજના આગેવાન ચેતર વસાવા હોય, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હોય, ખેડૂતોના આગેવાન ઈસુદાન ગઢવી હોય, કે પછી ગોપાલભાઈ ઇટાલિયા હોય, કે અન્ય કોઈ પણ નેતા હોય, રાજુ કરપડા હોય, કે કોઈ પણ હોય, એને અત્યારે જે આંદોલનકારી છે, જે ક્રાંતિકારી છે, જે સામાન્ય જનતાનો અવાજ બની રહ્યા છે. કારણ કે ગુજરાતની અંદર બેન વિરોધ પક્ષ જેવી ભૂમિકા રહી નથી, એટલે સામાન્ય જનતા જે છે એ ક્રાંતિકારીઓની સાથે કે આંદોલનકારીઓની સાથે ચાલી અને ન્યાયના રસ્તે આગળ વધતી હોય છે. અને એવા લોકોને જ અત્યારે પકડીને હેરાન પરેશાન કરવામાં આવે છે કે ભવિષ્યમાં વિરોધ પક્ષ જેવું રહેવું જ ન જોઈએ. અને અત્યારે એના જ પાપે અથવા તો એના જ ઈશારે આ બધી ઘટનાઓ બેન અત્યારે ઘટી રહી છે ગુજરાતની અંદર.